કાલે રાત્રે મારા ઘરે ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા. બધા મને કહે કે તું આટલું બધું બનાવીને ચેનલ પર મૂકતી હોય છે તો ક્યારેક અમને ડિનર પર તો બોલાવ. તો અમારા જે જૂના પડોશી હતા એ બધાને મેં ડિનર પર ઇન્વાઇટ કર્યા હતા અને બધા માટે મેં સરસ મજાની પંજાબી થાળી ઘરે જ તૈયાર કરી હતી અને બધાને ખાઈને એટલી મજા આવી ગઈ કે અમુક ગેસ્ટને તો જમીને વોકિંગ કરવા જવું પડ્યું હતું, એટલું બધું ખવાઈ ગયું હતું. તો વિડીયોમાં જોઈશું કે મેં શું શું બનાવ્યું હતું. પણ જો વિડીયો તમને પસંદ આવે અને મારી મહેનત ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી નાખજો. તો ચલો જોઈએ કે મેં શું શું બનાવ્યું હતું. અહીં મેં બાસમતી ચોખા લગભગ 1.5 કિલો જેવા ચોખા મેં લીધા હતા, જેને મેં અડધી કલાક પહેલાં પાણીમાં ધોઈ અને પલાળી દીધા હતા. હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, એક તજનો ટુકડો અને 2 એલચી નાખી અને આને ગેસ ઉપર મૂકી દઈશું. અડધી કલાક પલાળી રાખ્યા હતા એટલે ચોખાને ચડતા કંઈ બહુ વાર નહીં લાગે. ઝાઝી ક્વોન્ટિટીમાં હતા એટલે મેં પહેલાંથી પલાળી દીધા હતા. તો આને મેં ગેસ ઉપર મૂકી દીધા છે ચડવા માટે ફૂલ ફ્લેમ પર. અને ત્યાં સુધી આપણે પંજાબી શાક માટે મેરિનેશન કરી લઈએ. તો અહીં મેં અડધો કિલો પનીરને આવી રીતના ક્યુબમાં કટ કરીને લઈ લીધું છે. સાથે 3 કેપ્સિકમને ડાઈસ કટ કરેલા છે અને 2 મોટી ડુંગળીને આવી રીતના ડાઈસ કટ કરી લીધી છે. અને ડુંગળીનો જે અંદરનો પાર્ટ આવી રીતના નીકળ્યો હોય ને એનો ઉપયોગ આપણે ગ્રેવીમાં કરી લઈશું. મેં બહુ મોટા ટુકડા નહોતા કર્યા, માપે કર્યા હતા. તો આને મેરિનેટ કરવા માટે આપણે એક મોટી કાથરોટ લઈ લઈએ. તેની અંદર 3 ચમચા જેટલું દહીં લઈ લઈશું. દહીં અતિશય ખાટું હોય તેવું નહીં લેવાનું. તેની અંદર 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈએ અને સાથે 2 મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું. સાથે 2 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું અને 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને સાથે જ 1 કે 2 ચમચી જેટલું તેલ નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે મેરિનેશન માટે જે બધું સુધારીને રાખ્યું હતું તે એડ કરી દઈએ. આ બધું મિક્સ કરતાં જો તમને એવું લાગે ને કે એકદમ ઘાટું લાગી રહ્યું છે તો તમે આની અંદર 1 કે 2 ચમચી પાણી એડ કરી શકો છો. ત્યાર પછી આની અંદર કેપ્સિકમ, પનીર અને ડુંગળી નાખી અને આ બધાને બરાબર આવી રીતના ચોળીને મિક્સ કરી લઈશું. આટલા બધા માટે પંજાબી શાક મેં પહેલી વખત બનાવ્યું હતું. પંજાબી શાક તો ઘણી વખત હું ઘરે બનાવતી જ હોઉં છું, પણ મિનિમમ 4, 5 કે 6 વ્યક્તિ માટે, પણ 15 જણા માટે મેં પહેલી વખત બનાવ્યું હતું. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. આવી રીતના મેરિનેશન કરી અને આને આપણે અડધી કલાક માટે રહેવા દઈશું, એટલે આ બધા જ મસાલાનો ફ્લેવર છે તે શાકભાજીમાં સરસ બેસી જશે. અને ત્યાં સુધી પુલાવમાં નાખવા માટે અહીં મેં વટાણા, બટેટા, ગાજર અને ફુલાવર સુધારીને લઈ લીધું છે. બધું મિક્સમાં મેં સુધાર્યું છે, મોટા 1 બાઉલ જેટલું. આને આપણે કુકરમાં નાખી દઈએ અને આની અંદર લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને ખાલી એક જ વિસલ આપણે વગાડવાની છે. ત્યાં સુધી અહીં ભાત ચડી ગયા હતા. તો એક મોટી જારીમાં આવી રીતના કપડું પાથરીને એમાં આપણે ચોખાને કાઢી લઈએ, જેથી ઓવરકુક ન થઈ જાય અને દાણો સરસ છૂટો છૂટો રહે. અને આપણે ચોખાને રાંધી અને થોડીક વાર ઠંડા થવા દેવાના અને પછી એનો વઘાર કરવાનો, તો દાણો સરસ છૂટો રહેશે. તો આવી રીતના મેં અહીં ભાતને કાઢી લીધા છે અને આને ઠંડા થવા માટે રાખી દઈશ. અને ત્યાં સુધી અહીં આપણે શાકને જોઈ લઈએ. આને મેરિનેટ થતાં અડધી કલાક થઈ ગઈ છે. તો હવે આપણે આને પહેલાં શેલો ફ્રાય કરીશું. તો એના માટે એક નોનસ્ટિક પેનની અંદર 2 ચમચી જેટલું હું તેલ લઈ લઉં છું અને તેની અંદર આ મેરિનેટ કરેલું શાકભાજી નાખી દઈએ. બધું જ શાકભાજી એકસાથે નહીં આવે એટલે હું 2 બેચમાં આને શેલો ફ્રાય કરીશ. ઘણાને એમ થતું હોય કે ઘરે આટલી બધી ઝંઝટ કોણ કરે, એના કરતાં રેડીમેડ લઈ લેવાય. પણ આપણે મહેનત કરીને જ્યારે બનાવીએ તો એક તો ઘરનું ચોખ્ખું ખાવા પણ મળે અને આપણી મહેનતના જ્યારે બધા વખાણ કરે અને બધાને ખાઈને એક સંતોષ થાય ને તો એક અલગ જ આનંદ મળતો હોય છે. તો આપણે આને ફૂલ ફ્લેમ પર જ શેલો ફ્રાય કરીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, પણ પનીર ભાંગી ન જાય તેનું ધ્યાન રાખવાનું. અને આવી રીતના કરતાં તમે જોઈ શકો છો કે પનીર ઉપર સાધારણ કોટિંગ આવી ગયું છે. તો બસ આવી રીતના થોડું ઘણું શેલો ફ્રાય થઈ જાય ને પછી આપણે આને કાઢી લેવાનું અને ફરીવાર આ જ પેનની અંદર 2 ચમચી તેલ લઈ અને બાકીનું જે બચ્યું હતું એને પણ મેં આવી રીતના શેલો ફ્રાય કરી અને કાઢી લીધું હતું. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એક મોટી કડાઈમાં લગભગ 1/4 કપ જેટલું તેલ લઈ લઈશું. 1/4 કપથી અડધો કપ જેટલું મેં આશરે લીધેલું છે. હવે આની અંદર 1 મોટી ચમચી જીરું નાખી દઈએ. જીરું સરસ ફૂટી જાય એટલે ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું. તો 3 ડુંગળીને મેં ચોપરમાં નાખી અને આવી રીતના એકદમ ઝીણી ચોપ કરી લીધી હતી. આને આપણે બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર
ડુંગળીનો કલર સાધારણ બદામી થાય ને ત્યાં સુધી સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય અને એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો આપણી ડુંગળી સાધારણ બદામી જેવી થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. તો 1 મોટી ચમચી મેં લસણ આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે. આને પણ બરાબર મિક્સ કરી અને થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. તો આ પેસ્ટ પણ આપણી સંતળાઈ ગઈ છે. હવે આની અંદર ટમેટાં એડ કરી દઈએ. તો અહીં મેં 3 ટમેટાને પણ ચોપરમાં જ ચોપ કરી લીધા હતા, કેમ કે ગ્રેવીમાં જ નાખવા છે. તમે ઈચ્છો તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પીસી પણ શકો છો, અથવા તો એકદમ ઝીણા સુધારીને પણ લઈ શકો છો. તો આને બરાબર મિક્સ કરી અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, જેથી ટમેટાં જલ્દીથી ચડી જાય. આપણે પનીર મેરિનેશન કરવામાં તો મીઠું નાખ્યું જ હતું, એટલે ખાલી ગ્રેવીના ભાગ પૂરતું જ આની અંદર મીઠું એડ કરવાનું છે. તો મીઠું નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર માટે થવા દઈશું, એટલે ટમેટાની કચાશ દૂર થઈ જાય અને તે ચડી જાય. તો થોડીક વાર પછી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો આપણા ટમેટાં સરસ ચડી ગયા છે, તેની કચાશ દૂર થઈ ગઈ છે. ટમેટાને આવી રીતના સાધારણ આપણે ચમચાથી દબાવીને મેશ કરી લઈશું અને હવે આની અંદર મસાલા કરી લઈએ. ગેસની ફ્લેમ પહેલાં સ્લો કરી નાખીશું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી કિચન કિંગ મસાલો નાખી આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. આમાં કિચન કિંગ મસાલો જ એડ કરવાનો, તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે, ગરમ મસાલો નહીં નાખવાનો. તો આ બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને પાણી નવશેકું ગરમ નાખવાનું, ઠંડુ પાણી એડ નહીં કરવાનું, નહીં તો તેનો સ્વાદ ફીકો પડી જાય છે. પાણી નાખી મિક્સ કરીને આને પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈએ. તો જો આપણું પાણી સરસ ઉકળવા લાગ્યું છે, તો હવે આપણે જે મેરિનેટ કરીને બધું રાખ્યું હતું, પનીર, કેપ્સિકમ અને ડુંગળી, મેરિનેટ કરીને નહીં પણ શેલો ફ્રાય કરીને, તે આની અંદર એડ કરી દઈએ અને આ બધાને હળવા હાથે બરાબર મિક્સ કરી લઈશું. તો આવી રીતના આટલી બધી ક્વોન્ટિટીમાં પંજાબી શાક મેં પહેલી વખત બનાવ્યું હતું, પણ એટલું સરસ ટેસ્ટી બન્યું ને, બધાને ખૂબ જ ભાવ્યું. તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે સ્લો ફ્લેમ પર આને થોડીક વાર માટે થવા દઈશું. તો થોડીક વાર પછી તેલ ઉપર છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર 3 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું. સાથે જ 2 ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખી દઈએ અને થોડીક કોથમીર નાખી દઈશું અને ફરીવાર આને હળવા હાથે બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં મેં બનાવવામાં ખૂબ જ મહેનત કરી હતી, એટલે પ્લીઝ જો મારી મહેનત તમને ગમતી હોય ને તો વિડીયોને 1 લાઇક જરૂરથી કરી દેજો. તો બરાબર મિક્સ કરી અને થોડીક વાર માટે આને થવા દઈએ. તો થોડીક વારમાં તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. જો જોઈને જ કેટલું સરસ લાગી રહ્યું છે, એકદમ ટેસ્ટી બન્યું હતું. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું શાક તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આને સાઈડમાં રાખી દઈએ અને હવે પુલાવનો વઘાર કરી લઈશું. તો એક મોટી કડાઈમાં લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ. આપણે પુલાવમાં બહુ વધારે તેલ નાખવાની જરૂર નહીં પડે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખી દઈએ. જીરું સરસ ફૂટી જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું. તો 2 મોટી ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી લીધી હતી. આને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર થવા દઈશું, બદામી કલર સાધારણ થાય ત્યાં સુધી. તો જો આપણી ડુંગળી સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે. તો હવે આની અંદર લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. તો 2 મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી છે. આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું, એટલે સરસ લસણની કચાશ દૂર થઈ જાય. અને આપણે શાકભાજીમાં જે 1 વિસલ વગાડી હતી એને મેં આવી રીતના કાણાવાળા બાઉલમાં કાઢી લીધા હતા, એ આની અંદર એડ કરી દઈએ. શાકભાજી ચડેલા છે એટલે આપણે તરત મસાલો કરી લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી પાઉંભાજી મસાલો અને અડધી ચમચી હળદર મેં નાખી દીધી છે અને આને હળવે હાથે બરાબર મિક્સ કરી લઈએ. તો શાકભાજી ચડી ગયેલા હોવાથી આપણે ખાલી મિક્સ કરીને ભાત એડ કરવાના છે. જો આની બદલે તમે કાચા શાકભાજી નાખો ને તો તમારે શાકભાજીને પહેલાં ચડવા દેવાના અને પછી બધા મસાલા એડ કરવાના. પણ મારી પાસે એટલો ટાઈમ નહોતો એટલે મેં શાકભાજી કુકરમાં નાખીને 1 વિસલ વગાડી લીધી હતી. ત્યાર પછી આની અંદર તૈયાર કરેલા ભાત નાખી દઈએ અને ઉપરથી થોડી કોથમીર નાખી અને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું, જેથી ભાતનો દાણો ભાંગી ન જાય. તો આવી રીતના ભાત ઠંડા થઈ ગયેલા નાખશો ને અને પછી હલાવશો ને તો ચોખાનો દાણો ભાંગશે નહીં, આખા રહેશે અને પુલાવ દેખાવામાં સરસ લાગશે. તો જે એકદમ ટેસ્ટી અને આવો છૂટો છૂટો આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. અને આની સાથે મેં પરોઠા સર્વ કર્યા હતા, કેમ કે બધાને પરોઠા ખાવા હતા. તો પરોઠાનો મેં લોટ બાંધી લીધો હતો અને જ્યારે ગેસ્ટ આવ્યા ત્યારે ગરમા ગરમ પરોઠા ઉતારીને એમને ખવડાવ્યું હતું. તો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે, સર્વ કરી દઈએ. તૈયાર કરેલું પંજાબી શાક અને ગુલાબજાંબુ મેં સવારે જ બનાવી લીધા હતા, ત્યારે વિડીયો ઉતારવાનો મારો વિચાર નહોતો,
અને બપોર પછી જ્યારે આ શાક ને પુલાવ બનાવવું હતું તો એમ થયું કે ચલો આનો વિડીયો એક શૂટ કરી લો. એટલે ગુલાબજાંબુની રેસીપી હું તમારી સાથે શેર નથી કરી શકી. તેની સાથે અહીં લચ્છા ડુંગળીનું સલાડ, પાપડ, પરોઠા, ગરમા ગરમ પુલાવ અને તળેલા મરચાં સર્વ કરી દઈશું. તો આજની આ મારી થાળી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બધાએ સરસ મજાની આ પાર્ટી એન્જોય કરી હતી અને ઘણા ટાઈમ પછી અમે બધા ભેગા થયા હતા. આ બધા અમારા જૂના પડોશી છે જ્યાં પહેલાં અમે રહેતા હતા. તો બધાને ખૂબ જ મજા આવી ગઈ અને એ બાને બધા ભેગા થયા, સાથે બેસીને હસી મજાક કર્યું, જમ્યા અને જમીને પણ બધા બેઠા અને વાતોચીતો કરી. તો ખૂબ જ મજા આવી ગઈ. તો આજનો મારો આ વિડીયો અને મારી મહેનત તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.